ફાઇનલી આજે આફ્ટરનૂનના ગુડ કહેવાનું મન થઈ રહ્યું છે કારણ કે તમે જો સવારથી માર્કેટમાં એક કોન્ફિડન્સ બહુ સરસ હતો. તમે જો ન્યૂનતમ સર્દી આજે જે રિસ્પોન્સ આપ્યો છે ચાહે નિફ્ટી બેંક નિફ્ટી સેન્સેક્સ બધામાં એક્શન જોવા મળી છે. તમે જો અને આપણે સવારે પણ કહેતા હતા કે આજે સેન્સેક્સ એક્સપાયરી આવી રીતે ખાલી જાય નહીં, જ્યાં સુધી આવી એક્શન ના હોય ત્યાં સુધી સ્વાભાવિક છે કે એક્સપાયરી જેવું ફિલિંગ નહીં આવતું. અને તમે જો જે રિસ્પોન્સ આજે માર્કેટે બતાવ્યું છે બહુ સરસ ખરીદારી આવી છે. હવે ખરીદારીને ચાર્ટ ઉપર નજર કરી લઈએ કે આગળ શું અહીંયાથી પહેલ જોવા મળી શકે છે. તો નિફ્ટીનો તમે ચાર્ટ સ્ક્રીન ઉપર નજર કરો તો તમે જોઈ રહ્યા છો કે ઓલમોસ્ટ આપણે જે વાત કરતા હતા ને કે જે પરમ દિવસનું જે કરેક્શનવાળી કેન્ડલ છે એ માર્કેટ આજે એપ્રોચ કરી શકે છે. રાઈટ, સવારે આપણે જે ખાસ કરીને વાત કરતા કે 23,500 બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે કે આ લેવલ જો આજે તમે ટકી જાઓ છો અડધો કલાક એની ઉપર, ઘટાડામાં આમાં વાંધો નહીં, પરંતુ એની ઉપર અડધો કલાક તમે ટકો છો તો માર્કેટ બહુ સરસ પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે છે. રાઈટ, અને તમે જો આપણે વાત કરીએ કે 23,500 ઉપર પહેલાં 586 લેવલ પોસિબલ છે, એટલે કે ગઈકાલનો હાઈ તમે આવશો તો એ પણ તમે ક્રોસ છો ને એની પર આપણે ટકીશું. વાત કરી હતી કે આ દિવસનો હાઈ એટલે કે પરમ દિવસનો હાઈ આપણે વાત કરી હતી અને 757ની આપણે વાત કરી હતી. અને આજે હાઈ તમે જો કેટલા બન્યા છે તો એ બન્યા છે 23,768, એટલે એનાથી પણ 11 રૂપિયા તમે જુઓ કે અહીંયા વધારે અહીંયાથી માર્કેટ આપ્યા છે. અને હવે 23,757 બાદ કોઈ લેવલ આવે છે તો 23,800 અભી બી એમ કહે કે પિક્ચર બાકી છે, કારણ કે હજુ પણ માર્કેટ 1-1.5 કલાક બાકી છે. અને જેમ પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે સો ઉપર 23,800 ને એના બાદ 23,844 છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, એની ઉપર આપણા સૌ કોઈ ધ્યાન રાખશે. અને જ્યારે પણ આવી એક્સપાયરી હોય અને આટલો સરસ કોન્ફિડન્સ આવે અને એમાં પણ એન્ડ ઓફ ધ ડે આવા સારા સમાચાર આવે ત્યારે માર્કેટ મોમેન્ટમ બતાવવામાં કહેવાય ને કોઈ સ્પીડ બ્રેકર હોતું નથી. સો જોઈએ કે આગળ અહીંયા કઈ રીતે મોમેન્ટમ જોવા મળે છે. પરંતુ હા, આજનું ક્લોઝિંગ જે છે એટલીસ્ટ કોઈ પણ સંજોગોમાં 23,600 આ લેવલ છે કે બસ એની ઉપર આપણે આવવું જોઈએ. 23,600 એક મેઇન હર્ડલ પોઈન્ટ હતો કે જેની ઉપર ક્લોઝિંગ નહોતું આવતું, પરંતુ હવે 23,600 ઉપર આવશે તે કોન્ફિડન્સ આવશે. અને હવે જે નવી તેજી માટે એમ વાત કરીએ કે જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ નેક્સ્ટ રેઝિસ્ટન્સ એરિયા છે અને જે આવે છે તમારો તે અહીંયા 23,844 આ તમારો રેઝિસ્ટન્સ એરિયા છે, એટલે કે 23,844 અને એ બાદ તમારો લેવલ આવશે તો એ છે 24,000નું લેવલ છે કે જેને આપણે ધ્યાન પર રાખીશું. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. હવે વાત કરીએ 15 મિનિટ. તો 15 મિનિટમાં પણ તમે નજર કરો તો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે તો માર્કેટ તમે નજર કરો આ તમારો 12 તારીખનો એક ઘટાડાવાળો આખો દિવસ રહ્યો. 13 તારીખે શું થયું? તમે ઓપનિંગ બાદ ઘટાડો આવ્યો, ખરીદારી આવી, ખરીદી ઘટાડો આવ્યો. અને હવે તમે અહીંયાથી જે આજે જે રિકવરી આપી છે એમાં આ જે ઘટાડો હતો ને તમારો 757નું લેવલ હતું, આજે એક્ઝેક્ટલી તમે ત્યાં આવી ગયા છો. અને હવે જે છે આ ગેપ છે, સો હજુ પણ થોડો ટાઈમ બાકી છે. અગર જો માર્કેટ કોન્ફિડન્સ બતાવે છે તો આ ગેપ છે 800નો એ પૂરો થઈ શકે. અને 23,800ની ઉપર પછી ડાયરેક્ટ તમારું જે લેવલ આવશે એ છે 24,000નું લેવલ છે કે જે 11 તારીખેનો તમારો જે હાઈ હતો એ હતો 24,000. અને 24,000 ઉપર જો તમે ટકી જશો તો આ જે મોટો વાઇલ્ડ ગેપ છે એ વાઇલ્ડ ગેપ તમારો આવે છે 24,130 થી 24,220 તરફની પણ મોમેન્ટમ માર્કેટ આપણને બતાવી શકે છે. સો પહેલાં 23,800 એની ઉપર ટકી સુધી 24,000 ઉપર 24,120 130 અને 24,220 આ લેવલ તરફ આપણને માર્કેટ મુવમેન્ટ કરતું જોવા મળી શકે છે. તો ક્લિયર? આ વાત થઈ ગઈ આપણે 15 મિનિટ. ઓપન ઇન્ટરેસ્ટ પણ નજર કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં આપણે સવાર વાત કરતા કે મેક ઓર બ્રેક લેવલ તમારું 23,500 હતું. રાઈટ, અને 23,500 તો આપણે આજે ક્યાંય વટાવી ગયા. અને તમે જો દરેક કોન્ફિડન્સ આપણને બહુ સરસ આવે. ઇવન 23,600 પર તમે જો 61 લાખ, આજનું નવું એડિશન 48 લાખ, ઇવન 23,700 ઉપર તમે જો તે માર્કેટ ટકી રહ્યો છે અને એનું કારણ છે કે આજે પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ છે, કોલ રાઇટર્સ ના બરાબર છે. એટલે 23,700ની ઉપર પણ જો આજે ક્લોઝિંગ આવી તો બહુ બેસ્ટ ક્લોઝિંગ એમ કહેવાશે કે આજે આપણને ગણાશે. અને 23,800 હવે આ એક કોલ રાઇટર્સ છે. અત્યારે જે કહી રહ્યો છું ને કે હવે ઉપર જે ગેપ આવે છે 23,800નો છે, ચાન્સીસ છે કે પૂરો થઈ શકે છે. તો 23,800 પર ધ્યાન રાખીશું. જો આજે એ પૂરો થાય છે તો કોલ રાઇટર્સ જરૂરથી અહીંયા કોન્ફિડન્સ ખોઈ શકે છે. સો ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ છે. 600-700 એક બેસ્ટ પિલર બની ગયા છે પુટ રાઇટર્સ તરીકે કે અહીંયા આપણું ફોકસ જરૂરથી અહીંયા રાખીશું. હવે વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી પણ તમે જો આજે સવારથી કોન્ફિડન્સ બહુ સરસ હતો. તમે નજર કરો તો બેંક નિફ્ટી અત્યારે આપણને જોવા મળશે 54,335 ઉપર છે. રાઈટ, આજનો હાઈ કિલો બન્યો 54,393. અહીંયા પણ યાદ છે આપણે સવારે એક વસ્તુ વાત કરતા હતા 53,500 અને તમને કીધું બે લેવલ ઇમ્પોર્ટન્ટ છે. નિફ્ટીમાં નવી તેજી કરવી હોય તો 23,500 ઉપર જવું જરૂરી છે. અને બેંક નિફ્ટીમાં આપણે વાત કરીએ કે 53,500 53,300 સ્ટ્રોંગ સપોર્ટ છે. અગર આપણે વાત કરીએ કે આજના દિવસે આ લેવલ જો આવે છે રાઈટ તો અહીંયાથી આપણને એક બાઉન્સ બેક જરૂરથી જોવા મળશે. આજનો લો કેટલો છે 53,200ની નજીક છે, એટલે અહીંયા નજીક તમે ગયા એક બાઉન્સ બેક આવ્યો. અને એમાં આપણે કન્ડિશન હતી કે 54,000નું લેવલ છે એક રેઝિસ્ટન્સ એરિયા. 54,000 ક્રોસ હશે તો તમારું 54,365 આ એરિયાને તમે ટચ કરશો
અને એક્ઝેક્ટલી તમે નજર કરો તો આ એરિયા તમે ટચ કર્યો છે. હવે જો ક્લોઝિંગ પણ અહીંયા હાઈ ઉપર આવશે તો બહુ કોન્ફિડન્સ મળશે, કારણ કે યાદ છે મેં તમને સવારે એક વસ્તુ એ પણ આપણે વાત કરતા હતા કે જ્યારે પણ માર્કેટમાં એક ફોલિંગ આવતું હોય અને પછી એક ડોઝી કેન્ડલ બને તો ડોઝી કેન્ડલનો હાઈ અને લો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, રાઈટ. અને આ ડોઝી કેન્ડલનો તમે જો આ લો જે છે ને એ તમે ક્યાંક ને ક્યાંક થોડાક પોઈન્ટથી બેંક નિફ્ટીમાં તમે અહીંયા તમે જો તો સાચવી લીધો છે, રાઈટ. અને સેમ એ જ વસ્તુ નિફ્ટીમાં તમે જો તો જે ગઈકાલનો જે લો હતો ને તમે સાચવી લીધો, લો નહીં બન્યો અને હાયર હાઈ બન્યો છે. અને હાયર હાઈ ઉપર જો ક્લોઝિંગ આવશે તો એ સારા અહીંયાથી સંકેત ગણાશે. અને પછી આ જે ડોઝી કેન્ડલનો જે લો હોય ને બસ એને સિમ્પલ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. જ્યાં સુધી એ ના તૂટે ત્યાં સુધી આપણે મંદી ના કરવી જોઈએ. તો અહીંયા હવે ઉપરની તરફ જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે એ છે તમારું 54,600 54,700 ની આજુબાજુ આવે છે. તો 50 ડેમાં તમે નજર કરો તો એ તમારો આવે છે 55,700. એટલે પહેલાં તમારું ફોકસ રાખીશું 54,700નું લેવલ છે કે જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. સો હવે નેક્સ્ટ રેઝિસ્ટન્સ જેમ આપણે વાત કરી નિફ્ટીમાં તમારું જે છે એ તમારું આવે છે 24,850 860, એવી રીતે અહીંયા આવે છે 54,700 ની આજુબાજુ આવે છે. સો આ બે નેક્સ્ટ રેઝિસ્ટન્સ એરિયા છે. અધરવાઇઝ ઉપર જગ્યા ઓપન છે એમ કહી શકાશે. અને સપોર્ટ તરીકે જેમ વાત કરીએ આપણે એ અહીંયાથી ઇમ્પોર્ટન્ટ રાખીશું. વાત કરી લઈએ 15 મિનિટ. 15 મિનિટમાં પણ તમે નજર કરો તો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળી રહી છે તો 15 મિનિટ તમે જુઓ તો અહીંયા આટલા દિવસ 12 તારીખ અને 13 તારીખનો આખો જે ઘટાડો હતો ને એ આજે એક દિવસમાં સરસ કહેવાય ને કે ફ્લેગ પેટર્નમાં તમે જો માર્કેટ આજે સરસ તેજી આપી છે. અને હવે અહીંયા જો તમારું ફ્લેગ પેટર્ન બન્યો છે અને અહીંયા જો તમારું બ્રેકઆઉટ આવશે તો પહેલાં ઉપરની તરફ આપણને આ જે લેવલ વાત કરીએ છીએ ને 54,800 અને એના બાદ આ મોટો ગેપ છે અને ગેપ તમારો કેટલો આવે છે 55,250. આ લેવલ છે કે બેંક નિફ્ટી ફિલઅપ કરતું જોવા મળી શકે. અને સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તમારે જે છે આ તમે નજર કરો 13 તારીખ એટલે કે ગઈકાલનો લો અને આ તમારો છે આજનો લો અને આવે છે 53,200 53,300. તો જ્યાં સુધી 53,200 53,300 ના તૂટે એટલીસ્ટ મંદીનો વિચાર નહીં કરીએ. આવો ઓપન ઇન્ટરેસ્ટ પર નજર કરી લો. ઓપન ઇન્ટરેસ્ટમાં હાઇલાઇટેડ પોઈન્ટ હવે તમારું છે 54,000. યાદ છે 54,000 ઉપર તમને શું કીધું, અગર ત્યાં જઈશું તો કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ જશે અને પુટ રાઇટર્સમાં આવું જરૂરી છે. એન્ડ લુક એટ ધીસ 54,000 ઉપર કોલ રાઇટર્સ ગયા, 55,000 ઉપર કેટલા 54,000 ઉપર કેટલા આવ્યા પુટ રાઇટર્સ પણ તમે જો 1.5 લાખ આવ્યા. એટલે હવે અહીંયા આ એક તમારો સરસ બેઝ બનવાના પ્રયત્નો થઈ રહ્યો છે. એટલે આજનું ક્લોઝિંગ જો તમારું 54,000 ઉપર આવશે તો માર્કેટ બહુ સરસ કોન્ફિડન્સ આપશે અને ઉપર પછી આપણે જેમ વાત કરી એ પહેલ 54,500 ઉપર 54,800 ની પણ આપણને જોવા મળી શકે છે. સો હવે તમારું ઇમ્પોર્ટન્ટ એક સ્ટ્રોંગ સપોર્ટ થઈ ગયો 54,000 એઝ ઓફ નાઉ બેંક નિફ્ટીમાં. એ જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી ઓબ્વિયસલી માર્કેટમાં ચિંતાનો વિષય નથી. અને નિફ્ટીમાં આજે જો 23,600 23,700 આ બે મહત્વના સપોર્ટ તરીકે આજે આવ્યા છે. અગર જો એની ઉપર ક્લોઝિંગ આવે છે તો અહીંયા પણ એમ કહેવાશે કે બહુ સારું ક્લોઝિંગ આપણને ગણાશે. સો આ જ લેવલ છે કે જેને આપણે અહીંયાથી લાઈન ચાલીશું અને જે લો આજના બને છે એને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે આવનારા દિવસોમાં રાખીશું. અને એઝ ઓફ નાઉ હવે મંદીનો વિચાર નહીં કરીએ જ્યાં સુધી નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં આજના દિવસના લો ના બ્રેક થાય ત્યાં સુધી. યસ ક્લિયરલી તો આ એક મહત્વપૂર્ણ સંકેત છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ લેવલ સ્પેસિફિક ડિટેલ્સ માટે થઈને. તો દર્શક મિત્રો અત્યારે ફિલહાલ ફરી એકવાર ચાર્ટ્સ તમને બતાવી દઈએ.